વિસનગરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું પ્રસ્થાન. વિસનગરમાં આજે સવારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની આગેવાનીમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, પોલીસ જવાનો અને શાળાઓના બાળકો જોડાયા હતા અને વિસનગર શહેર તિરંગામય બની દેશભક્તિના રંગે રંગાયું હતું. શહેરના વિવિધ માર્ગો પર રેલી નીકળતા દેશભક્તિના ગીતો સાથે તિરંગા ઝંડા જોવા મળ્યા હતા. આરોગ્ય મંત્રીએ વિશળદેવ વાઘેલા અને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તેમને વંદન પણ કર્યું હતું. આ રેલીમાં આરોગ્ય મંત્રીની સાથે ભાજપ નેતાઓ, નગરપાલિકા પ્રમુખ, વહીવટી તંત્ર અને મોટી સંખ્યામાં વિસનગર વાસીઓએ પણ જોડાયા હતા અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.